ગામમાં બધાય મારા ભાઈબંધના લગ્ન થઈ ગયા ને મારા બાપા મારા લગ્ન કરાવશે કે લીલ પરણાવશે. હાલાલ બેટા હુઈ જા, પછી 12 વાગે પાવર આવવાનો હે તે નાકા વારવાના હે. તને કહું હું શું વિચાર કરસ? લગ્ન કરાવી દો ને બાપા. અમે તાર મામાને આજ બપોરે જ સોડી હાટું ફોન કર્યો તો. હા હે બાપા, હા પડી. એટલો બધો હરક પદુડી નો થામાં હા નથી પડી. તાર મામા કે અમારા આટલામાં બધી સોડિયું જ ખૂટી રહી છે કે. બસ બાપા, મારો વારો આવ્યો તાર જ બધી છોડીઓ ખૂટી રહી. તારા નસીબ જ બેટા ભમરારા હે. તો બાપા લગ્ન નો કરાવી દો કાંઈ નહીં, ટાઈમે લીલ પરણાવી દીજો. બેટા ટાઈમે લીલ પણ દઈશ, પણ હું એક કામ માંગી છો તાર પાસે. શું કામ માંગશો? કામ તો બેટા એવડું મોટું નહીં માગું, પણ મારું ચેક હગ પણ એક કરાવી દીજે ને. બાપા હજી તમારે બીજું બૈરું કરવાનો વિચાર છે? બૈરું બેટા બીજું કરવાનો વિચાર ચેદુનો હે. તો એના કરતાં તમારું ગોતો મને ગોઈ દો ને. તારું બેટા લીલ પરણાવવાનું બુક તો કરાયું છે આપણે પહેલેથી. શું ખાધું તું? ભજીયા ખાધા હતા. ભજીયા ખાધા હતા. આલેલ સાનમાનું જીઆઈ જીઆઈ. પાણી ક્યાં હે બાપા? ભૂકરવો પાણો ગઈ લાગ જાય નીકળ. શ્રીમતમાં ગયો એટલે હારી ફાઈટ ભજીયા ઉપાડ્યા આવીશ. વ્યવહાર કરવામાં સમજ્યો નહીં હોય કાંઈ. હલો, તાણે થોડુંક ઊંચેથી બોલ ને. થાનાવાની હો તો હું આવવાનો હો. સોમવારે ભરાવાની હે ને. હું તને લુગડા લઈ દઈશ, મારે લુગડા લેવાના. હા નવા લઈ દઈશ, અસલ ચણિયા ચોરી લઈ દઈશ, મોંઘામાં એની. અરે પૈસા થોડાક લેતી આવજો ને થોડાક હું લેતો હોઈશ. તાર મમ્મીની કોઈ હારે ના આવે ને? હા તો બાસ લે, હું તને લઈ દઈશ. ત્યાં હું વાડીએ જઈતી શું કર્યું હે? એ મારે જાનવર વાત ચાલુ, તું વહી જજા વાત. હલો, ચાલુ રહી ગયો કયો હે નંગ ચાલુ રાખ તું. કાંઈક આનંદ મારી હગે નથી ખાવા દીધી. આ આવી ગયા ખપ ખપ કરતા. મારું આ એક માંડ જાણું ચડી એ તોડાવશે. કેવો જમાનો આવતો રહ્યો. એટલે બોલ મને કાન ફટીમ ફૂટી લીધી, ભૂતને ભગાડ્યું. એટલે અહીંથી બીજે જવા. એટલે અહીંયા પાણા પીડે, અહીંયા જ બે જાઉં, લુખવામાં જ ટાઈમ આવે. આજ બાજુ ભજીયા એવા ખાઈ ગયા ને તે ગડબડ જ થઈ ગયું નકરું. લાય નાડું બાડું છોડું. આ છૂટી ગયું લે. શું અવાજ આવે? એટલે આ જમાનામાં કાંઈ ન હોય, ભૂત ભૂત. આ મારો વ્યાયામ છે. જો અવાજ આવો મીડ્યો. એટલો બધો અવાજ કોઈ આવતો નતો. નથી હવે. બાવરામ કોટ હલવાય શું લે? કોટ ખેતી જો અવાજ તો માજો વધતો જ જાય હો. કાંઈ છે નહીં ને. અમારા બાપાએ મને તગડ્યો હે આઈન કરી કે ડબલે જીએ એમ. મને બીક લાગે છે. ભૂત એ બાપા હું હે લે તારે. હું એ ભૂત છે. ભલે હું અહીંયા બાવરામ બેવો દઈને. અરે બાવરામ હું ડબલે જાવજો, મને પકડી લીધો તો અહીંયા કણે મૂકી દીધો ને એને પોવાય તને. અરે ના તમે જાવ ને તગડિયા વાકું જાવ. આમાં તું કે મારા લગ્ન કરાવી દો. ત્યાં ભૂત કરતા તો બૈરું વધારે બીવરાવે. એ હું બૈરાનું સહન કરી લે પણ ભૂતનું સહન નહીં કરું. બૈરું હવારમાં છૂટા હાણસીને ઘા કરે. એ ભલે છૂટા હાણસીને ઘા કરે, તમે જાવ તગડિયા વાકું જાવ. હું તગડવા નથી જવાનો અત્યારે રાતનો. અરે જાવ નહીં ને કાંઈ આપણે હુતા અહીંયા આવશે. એટલે આ ભૂતની એમાં બીક નો રાખવાની હોય. આ તારો બાપ રહ્યો ને નાનો હતો ને તે ભૂત ભેગો રમતો જ લે. હા તે તમે તગડિયા જાવ, હું અહીં હુતો ઘડીક જાવ. છોકરો પણ ધોકો લઈ જજો હાર્યાને. ત્યાં જાઉં ને ધોકાઈને પાડ દો. તને કાંઈ નહીં, મારા જ છોકરાને દેખાડો દેવાનું હુજ્યું તને. કેડ બેડ ભાંગી લાગજો. અરે કેડ બેડ બધું ભાંગી નાખું એનું. હા જાવ. હમણાં મોડીને તરત પાછું આવું. હા જાવ.
કે મરેલું આઈ લેતો હું? ના મરેલું ના તો અહીંયા બાવરામ ઘા કરી દીજો. તો વાંધો નહીં. હા તું આ હુઈ જા. દોજો હે મોટી મોટી કરતો અહીંયા સાહેબે ખબર પડે એ પકડી લીશે ને તો એ મૂકાઈને ભાગવાનો જ છે. લાય હું કડી ખુઈ દઉં. છોકરા પાસે મોટી મોટી કિલ્લા છે પણ બીક તો મને લાગે શું કરવું. ને છોકરો ગામમાં જઈને કોકને કહી દે કે મારા બાપુ માર કરતા વધારે બીવે. જો તને કહી દઉં હું તું જા હું અહીંયા મારા છોકરાને હવે તું ન બીવરાવતું. આવો અવાજ છાંયથી લાવે છે. એટલે મને ન બીવરાવશો. હું મારા છોકરા કરતા વધારે બીકણ્યો હું. મને રેવા દો તમે. તમને એવું લાગે મારા ઘરે ખાઈ જાય મને રેવા દો. ચાંદી મારે તને શું લાગ્યું ભણવા કે પાલટી બીવી દે એમ? બીવી આ ખેડૂત પુત્ર નહીં. તને એમ કરે હું બીવી દઈશ? દાઢી કરી દે દાઢી કરી દે. ઉમરવાની નથી તો દાઢિયામાં મંડ્યો ગવડતો હોય ને ઘોડે. આ ઇલાકામાં દેખાતો નહીં આજ પછી હો. તને કહી દઉં હું વયો દાયલા છે રાજી ખુશી થઈને વયો દાજી. અડાડ તો એક ખોટો ખબર પડે. તને ના નથી પડે. વયો દા ન બીવરાય ઈ કોક બીજાને જઈને બીવરાવજે. આયા હું નો બીવી દઉં કાંઈ. આપણે શિસકોલી જેવું ગુડાણું. ભાઈ સાનું માનું વયું તા ને ભાઈ જા તને કીધું. આજ પછી અંકર દેખાતો નહીં આટલામાં જાય વાડીઓમાં ટાંગા બાંગા ભાંગ લખી જ નાખ. મારા જેનું લે શિસકોલી ગોળે પાછું જ મંડી ગયેલું. લાય તારે હું જવા દે વાડીએ. પાવર આવી ગયો છે 12 વાગી ગયા છે. અરે તને લે બોલ કેવા આ જમાનામાં કોઈ ભૂતને માનતું જ ન. અત્યારે શું ત્યાં 2 જણાનો મેં માર ખાધો. એક ઓલો ગાલમાંથી મૂકી ગયો અને આને ડોહાએ ધોકો મને મૂક્યો. આ મારે રહેવું જ ને મારા કાકાની એમના છોકરા ભેગું રહેવા હોય જાવ. આ ઓગળિયા કોઈ દી પગ જ ન મૂકવું. આ